હેલો ફ્રેન્ડ્સ, 303 ઇન્ટ્રોડક્શન ટુ અલ્ગોરિધમ સબ્જેક્ટના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે યુનિટ 3ની અંદર મેથેમેટિકલ એનાલિસિસ ઓફ રિકર્સિવ અલ્ગોરિધમ વિશે સ્ટડી કરીશું, રાઈટ? તો ફર્સ્ટ ઓફ ઓલ, વોટ ઇઝ રિકર્ઝન? રિકર્ઝન શું છે? Recursion occur when a thing is defined in term of itself. Recursion ની અંદર જે પણ થિંગ છે એ વારંવાર એને જ કોલ કરે, એને આપણે રિકર્ઝન કહીએ છીએ, રાઈટ? રિકર્ઝન ની જે પ્રોસેસ છે, રાઈટ, તો એના માટે વેરાયટી ઓફ ડિસિપ્લિન રેન્જિંગ ફ્રોમ લિંગ્વિસ્ટિક ટુ લોજિક. આપણે જે અલ્ગોરિધમની મિત્રો વાત કરીએ છીએ, રાઈટ, તો કમ્પ્યુટર સાયન્સની અંદર જે કમ્પ્યુટેશન, મેથેમેટિક્સ, કમ્પ્યુટેશન પરફોર્મ કરવામાં આવે છે, રાઈટ? તો એની અંદર આ જે રિકર્ઝન કોન્સેપ્ટ જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? એનું જે લોજિક છે, એની જે લિંગ્વિસ્ટિક એટલે કે સાયન્ટિફિક સ્ટડી છે એ લેંગ્વેજની, અલ્ગોરિધમની ભાષામાં આપણે સમજીએ છીએ, તો એ જે એનાલિસિસ કરવામાં આવે છે ફોર્મનું, તો એ એનાલિસિસ સાયન્ટિફિકલી એને સમજવા માટે એના ટોટલી જે થિંગ્સ છે એના પર ફોકસ કરવામાં આવે છે. કમ્પ્યુટર સિસ્ટમની અંદર જે હ્યુમન લેંગ્વેજ નું ઓબ્ઝર્વેશન કરીને એને ઇમ્પ્લાય કરવામાં આવે છે, રાઈટ? લિંગ્વિસ્ટિક ટ્રેડિશનલી એનાલિસિસ થી અપ્લાય કરી શકાય છે કમ્પ્યુટેશન, રાઈટ? તો રિકર્ઝનનો યુઝ વેરાયટી ઓફ ડિસિપ્લિન રેન્જિંગ ફ્રોમ લિંગ્વિસ્ટિક ટુ લોજિક, રાઈટ? લોજિક એટલે જે પણ રિકર્ઝન પ્રોસેસ પરફોર્મ થાય છે એનું રીઝન ઇન્ટેલેક્ચ્યુઅલ એન્ડ ડાયલેટિકલ જે વેલિડ રૂલ્સ છે એ પ્રોસેસના રિલેશન્સ થી જે કન્ક્લુઝન મેળવવામાં આવે એન્ડ સેટ ઓફ પ્રપોઝિશન જે એક્સેસ કરવામાં આવે છે, તો એને આપણે લોજિક કહીએ છીએ, રાઈટ? તો એ જે લોજિક અપ્લાય કરવામાં આવે છે રિકર્ઝન સિસ્ટમની અંદર, એ પ્રોસેસની અંદર, કમ્પ્યુટર સાયન્સની વાત કરી રહ્યા છીએ, તો રિકર્ઝનની જે પ્રોસેસ છે એ ઘણી બધી કોમન એપ્લિકેશનની અંદર એક્સેસ કરવામાં આવે છે. કમ્પ્યુટર સાયન્સ જે કમ્પ્યુટિંગ કરીએ છીએ આપણે, એન્ડ રિઝલ્ટ આપણે મેળવીએ છીએ યુઝર થ્રુ, જે ઇનપુટ ઇન્વોલ્વ કરવામાં આવે છે ને એના થ્રુ જે રિઝલ્ટ આપણે મેળવીએ છીએ
રાઈટ, કમ્પ્યુટર સાયન્સની અંદર એન્ડ મેથેમેટિક્સની અંદર પણ આ રિકર્ઝન ને એક્સેસ કરવામાં આવે છે. તો જ્યારે કોઈ ફંક્શન ડિફાઇન કરવામાં આવે તો એની પોતાની ડેફિનેશન હોય છે. એન ઇન્ફિનિટ નંબર ઓફ ઇન્સ્ટન્સીસ સાથે એ વેલ્યુ જે છે એ ગેઇન કરવામાં આવે છે. ઓકે, તો આ જે પ્રોસેસને ડન કરવા માટે ઇન્ફાઇનેટ લૂપ, અધરવાઇઝ તમે કહી શકો કે ઇન્ફાઇનેટ ચેનલ એઝ એ રેફરન્સ અકર થાય છે મિત્રો, રાઈટ. તો રિકર્ઝનનો બેઝિક કોન્સેપ્ટ મેં જે સમજાવ્યો, હજી એને વધુ સમજવા માટે આપણે એક એક્ઝામ્પલ જોઈએ, રાઈટ, જેનાથી રિકર્ઝનનો જે કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટ ક્લિયરલી તમારા માઇન્ડની અંદર ક્રિસ્ટલ ક્લિયર થઈ જાય. ઓકે, તો અહીંયા મિત્રો એક ફિગર તમે જોઈ રહ્યા છો એન્ડ એ જે ફિગર છે એ શેનો સેટ છે? સેટ ઓફ રશિયન ડોલર, સોરી, સેટ ઓફ રશિયન ડોલ. એની એક ફિગર આપણે જોઈ રહ્યા છીએ સ્ક્રીન પર, રાઈટ. એન્ડ આ જે ફિગર છે એ વુડ પર પેઇન્ટ કરેલું છે, પેઇન્ટિંગ કરેલું છે લાકડા પર. હવે અહીંયા જે ટોપ હાફ પોર્શન છે આ ફિગરનો, મેઇન ફિગરનો, તો એના ટોપને રિમૂવ કરવામાં આવે તો મિત્રો અહીંયા તમને જોવા મળી રહી છે ફિગર હાફ ઓફ ધ ફર્સ્ટ ડોલ. એન્ડ તમને શું જોવા મળી રહ્યું છે? સ્લાઇટલી સ્મોલર રશિયન ડોલ, સેમ એઝ સેકન્ડ ફિગરની અંદર પણ જોવા મળી રહી છે, રાઈટ. આને રિમૂવ કરશો ફરીથી, રાઈટ, તો ફરીથી એ જ કન્ડિશનમાં ડોલની સાઈઝ જે છે સ્મોલ થતી જશે એન્ડ બીજી ડોલ તમને જોવા મળશે, રાઈટ. અગેન એ ડોલ માંથી ટોપ રિમૂવ કરશો એટલે અગેન એક ડોલ તમને શો અપ થશે, રાઈટ. તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે જ્યારે એક બિગ રશિયન ડોલ જે છે તો એને સ્મોલર એન્ડ સ્મોલર રશિયન ડોલ્સની અંદર અહીંયા ફિગરમાં તમે જોઈ શકો છો ટોપ એનું રિમૂવ કરશો એટલે ડોલ તમારી એક અગેન રિપ્રેઝન્ટ થશે તમારી સામે, રાઈટ. એટલે કે એકની અંદર, એક ડોલની અંદર અનધર ડોલ કન્ટેન થયેલી. તો આ જે ફિગર તમે જોઈ રહ્યા છો મિત્રો રશિયન ડોલની, રાઈટ, જે સ્મોલર એન્ડ સ્મોલર ડોલ અગેન શો થાય છે. What do Russian dolls have to do with algorithm? આ એક રશિયન ડોલ સાથે કયું અલ્ગોરિધમ વર્ક કરે છે જે આપણને શું શો અપ કરે છે?
smaller and smaller Russian dolls. So which has even smaller Russian doll with it. જ્યાં સુધી સ્મોલ રશિયન ડોલ એક રશિયન ડોલની અંદર કન્ટેન થયેલી છે. આ ફિગર પરથી આપણે એવું સમજી શકીએ કે જે બિગ રશિયન ડોલ્સ છે એની અંદર સ્મોલ રશિયન ડોલ્સ કન્ટેન થયેલી છે. રાઈટ, અગેન એન્ડ અગેન અગેન એન્ડ અગેન આ જે પ્રોસિજર છે એ આપણે શો અપ કરી શકીએ છીએ ફિગરની અંદર. તમે જોઈ શકો છો મિત્રો અહીંયા. રાઈટ, તો આ જે ડિઝાઇન છે તો એના પાછળ પણ અલ્ગોરિધમ વર્ક પરફોર્મ કરે છે. રાઈટ, એન્ડ આ જે પ્રોબ્લેમ છે એના સોલ્યુશન માટે small instances of same problem, unless the problem is so smaller what we can just solve it directly. તો આ જે ટેકનિક છે મિત્રો એને આપણે રિકર્ઝન કહીએ છીએ. એની જે ડેફિનેશન ની હમણાં આપણે વાત કરી, રાઈટ, recursion occur when a thing is defined in term of itself or its type. itself કોલ થાય છે એ થિંગ જે પણ છે, રાઈટ, તો itself કોલ થાય છે અગેન એન્ડ અગેન અગેન એન્ડ અગેન. રાઈટ, તો એવી જે સિસ્ટમ છે, એવી જે પ્રોસિજર છે, એવા જે પ્રોબ્લેમ છે એના સોલ્યુશન માટે રિકર્ઝન અલ્ગોરિધમ એક્સેસ કરવામાં આવતા હોય છે. રિકર્ઝન ઘણી બધી એપ્લિકેશન્સ ની અંદર ઇન્વોલ્વ છે. રાઈટ, આપણે કમ્પ્યુટર સાયન્સ ની વાત કરીએ મિત્રો તો ફેક્ટોરિયલ ફંક્શન ની અંદર એક ચોક્કસ ફેક્ટોરિયલ ફંક્શન, પેલિન્ડ્રોમ, વર્ડ પેલિન્ડ્રોમ, કમ્પ્યુટ પાવર ઓફ નંબર આપણે ફાઇન્ડ કરવાનો હોય એઝ અ પ્રોગ્રામ, રાઈટ, ટાઈપ ઓફ ફેક્ટર એન્ડ એક મોર પાવરફુલ એપ્લિકેશન ટાવર ઓફ હનોઈ પ્રોબ્લેમ. તો ઘણા બધા રિકર્ઝન ની એપ્લિકેશન્સ તમને જોવા મળશે મિત્રો. રાઈટ, તો આ જે મોડ્યુલ્સ નો યુઝ રિકર્ઝન થી સોલ્વ કરવામાં આવે છે. જેટલા પણ પ્રોબ્લેમ, જે પણ એપ્લિકેશન્સ ની આપણે વાત કરી મિત્રો, તો એ જે એપ્લિકેશન્સ છે એ એપ્લિકેશન ના સોલ્યુશન માટે રિકર્ઝન અલ્ગોરિધમ એક્સેસ કરવામાં આવે છે. રાઈટ, આપણે કમ્પ્યુટર પ્રોગ્રામિંગ લેંગ્વેજ અલાઉ કરે છે આવા મોડલ એન્ડ ફંક્શન જે ઇટસેલ્ફ કોલ થતા હોય. રાઈટ, એન્ડ એ જે ટેકનિક છે એને આપણે રિકર્ઝન તરીકે ઓળખીએ છીએ. રિકર્ઝન ની અંદર જે ફંક્શન નું જે નામ છે આપણે સ્પેસિફિકલી અહીંયા એ
ને કોલ કરાવીએ છીએ ને એ ફંક્શન ઇટસેલ્ફ ડિરેક્ટલી કોલ થશે, રાઈટ. અહીંયા મિત્રો એક એક્ઝામ્પલ તમે જોઈ શકો છો કે ઇન્ટીજર ફંક્શન નામનું એક ફંક્શન ડેવલપ કર્યું છે. એઝ અ આર્ગ્યુમેન્ટ ફંક્શનની પ્રોવાઈડ કરે છે ઇન્ટીજર વેલ્યુ, એન્ડ ઇફ વેલ્યુ લેસ ધેન 1 રિટર્ન, ફંક્શન વેલ્યુ -1 પ્રિન્ટ %d ઇન્ટીજર વેલ્યુ છે એટલા માટે, એન્ડ જે વેરિયેબલ નું નામ છે એ અહીંયા પ્રિન્ટ કરાવે, રાઈટ. તો આ જે ફંક્શન છે ઇટસેલ્ફ કોલિંગ કરવામાં આવેલું છે, અહીંયા તમે જોઈ શકો છો, રાઈટ. તો મિત્રો આ જે રિકર્ઝન અલ્ગોરિધમ અપ્લાય કરવામાં આવે છે કમ્પ્યુટર સાયન્સની અંદર, તો એની ટુ પ્રોપર્ટી જે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, એની પ્રોપર્ટી ફંક્શનની જે ટુ પ્રોપર્ટી છે, બેઝ ક્રાઇટેરિયા એન્ડ પ્રોગ્રેસિવ અપ્રોચ. રિકર્ઝન ફંક્શન ની અંદર ઇન્ફાઇનેટ લાઈક લૂપ આપણે એક્સેસ કરીએ છીએ, વારંવાર એ પ્રોસીજર ક્રિએટ થાય છે એ લૂપ. And to avoid infinite running of recursion function, there are two properties that a recursive function must have. Infinite ને અવોઇડ કરવા માટે જે રનિંગ ફંક્શન છે રિકર્સિવ ફંક્શન, રાઈટ, તો એને અવોઇડ કરવા માટે આ ટુ પ્રોપર્ટી મસ્ટ બી એ ફંક્શનની તમારી જરૂરી છે. બેઝ ક્રાઇટેરિયા, જે પણ ફંક્શન છે તેનો બેઝ ક્રાઇટેરિયા અધરવાઇઝ જે કન્ડિશન છે એ એટલીસ્ટ ફિક્સ હોવી જોઈએ, રાઈટ. જ્યારે એ કન્ડિશન એ ફંક્શન સાથે મીટઅપ થશે એટલે એ ફંક્શન સ્ટોપ થશે ઇટસેલ્ફ કોલિંગ, એટલે કે એની રિકર્સિવ પ્રોસેસ છે ત્યાં સ્ટોપ થશે, એટલે કે બેઝ ક્રાઇટેરિયા એ ફિક્સ હોવો જોઈએ, રાઈટ. સેકન્ડ વન છે પ્રોગ્રેસિવ અપ્રોચ. પ્રોગ્રેસિવ અપ્રોચ ની વાત કરીએ મિત્રો તો રિકર્સિવ ફંક્શન ની અંદર જે ઇટસેલ્ફ કોલિંગ ઇવેન્ટ અકર થાય છે, રાઈટ, આ જે કોલિંગ ઇવેન્ટ અકર થાય છે તો એ જે ઇવેન્ટ છે એની જે પ્રોગ્રેસ છે, રાઈટ, તો એક ટાઈમ ની અંદર આ જે રિકર્સિવ કોલ્સ જે છે એને ક્લોઝ કરવું પડશે, ક્યારે? બેઝ ક્રાઇટેરિયા પ્રમાણે. આ જે પ્રોગ્રેસિવ અપ્રોચ છે ઇટસેલ્ફ કોલ કરવાનો એ ફંક્શનનો, તો એક એની લિમિટ, એક એ પ્રોગ્રેસિવ અપ્રોચની લિમિટ ક્લોઝર એનું જરૂરી છે, જે આપણે ક્યાં આપેલું હશે? બેઝ ક્રાઇટેરિયા. સમજાય છે મિત્રો કે જે આપણે ફંક્શન કમ્પ્યુટર સાયન્સની વાત કરીએ છીએ તો એ જે ફંક્શન આપણે કોલ કરાવીએ છીએ ઇટસેલ્ફ કોલ થાય છે, તો એનો જે બેઝ ક્રાઇટેરિયા
એન્ડ જે પ્રોગ્રેસિવ અપ્રોચ છે એ પ્રોગ્રેસિવ અપ્રોચ અને એક સ્ટેન્ડ જે છે તે ક્લોઝ કરી શકાય, રાઈટ? તો એની ટુ પ્રોપર્ટી તમને સમજમાં આવી ગઈ હશે, બેઝ ક્રાઇટેરિયા એન્ડ પ્રોગ્રેસિવ અપ્રોચ. અહીંયા ફિગરની અંદર તમે રિયલ ટાઈમ એક્ઝામ્પલ જે મેં આપ્યું, તો એનો બેઝ ક્રાઇટેરિયા એન્ડ આ જે પ્રોગ્રેસિવ ઇવેન્ટ અકર થાય છે વન બાય વન, તેનો સ્ટોપ તો જરૂરી છે મિત્રો, રાઈટ? એનું સ્ટોપ તમને જોવા મળશે. લાસ્ટ એન્ડિંગ જોઈ શકો છો અહીંયા સ્મોલ ડોલ જોવા મળી રહી, એના પછી કોઈ પ્રોસેસ થશે નહીં, રાઈટ? તો સેમ એજ કમ્પ્યુટરની અંદર પણ જે રિકર્સિવ ફંક્શન આપણે યુઝ કરીએ છીએ, રાઈટ? તો એનો બેઝ ક્રાઇટેરિયા ડિસાઇડ કરવામાં આવે છે, એની કન્ડિશન ડિસાઇડ કરવામાં આવે છે એન્ડ એ કન્ડિશન પ્રમાણે એ પ્રોગ્રેસિવ ઇવેન્ટ અકર થાય છે, જેને કંટ્રોલ કરવા માટે એ બેઝ ક્રાઇટેરિયા રિસ્પોન્સિબલ છે, રાઈટ? હવે મિત્રો આ જે રિકર્સિવ ફંક્શન છે એના ઇમ્પ્લિમેન્ટેશનની વાત કરીએ તો ઘણી બધી લેંગ્વેજની અંદર રિકર્ઝન કોન્સેપ્ટ એક્સેસ કરવામાં આવે છે, રાઈટ? એને તમે સ્ટેક થ્રુ ઇમ્પ્લિમેન્ટ કરાવી શકો છો. જ્યારે ફંક્શન કોલ કરશે અનધર ફંક્શન, અધરવાઇઝ એ ફંક્શન સેલ્ફ એઝ અ કોલી કોલ થશે, ત્યારે જે કોલર ફંક્શન છે એ ફંક્શન ટ્રાન્સફર કરશે એક્ઝિક્યુશન કંટ્રોલ ટુ ધ કોલિંગ. સમજો મિત્રો કે જ્યારે ફંક્શન એટલે કે જે કોલર ફંક્શન છે એ બીજા કોઈ ફંક્શનને કોલ કરે છે, રાઈટ? અધરવાઇઝ ઇટ સેલ્ફ કોલ થાય છે, ત્યારે જે એક્ઝિક્યુશન છે એ જે કોલી ફંક્શન છે અનધર ફંક્શન છે એના અંડરમાં એક્ઝિક્યુટ થશે. આ જે પ્રોસેસ છે ટ્રાન્સફરિંગની, એની અંદર જે ડેટા પાસ કરવામાં આવેલા છે કોલર ટુ ધ કોલી, અહીંયા તમે ફિગર થ્રુ સમજી શકશો કે એક ફંક્શન ડેવલપ કર્યું, એની અંદર ફંક્શન n-1 then n-2 then n minus then function n, એટલે કે જે સ્ટેક આપણે સ્ટડી કરી ગયા છીએ ડેટા સ્ટ્રક્ચરનો જે કોન્સેપ્ટ, રાઈટ? તો એ રીતે એનું એક્ઝિક્યુશન પરફોર્મ થાય છે, રાઈટ? Caller function has to suspend its execution temporarily and resume later when execution control return from the calling function. જે કોલર ફંક્શન છે એ ફંક્શન પોતાનું એક્ઝિક્યુશન થોડાક ટાઈમ માટે ટેમ્પરરી બેઝ માટે રિઝ્યુમ થશે લેટર ઓન, જ્યારે કોલી ફંક્શન એને કંટ્રોલ કરશે, રાઈટ? તો કોલર ફંક્શન needs to start exactly from point of execution where it puts itself on hold. જે exact data
રાઈટ. સેમ જે ડેટા વેલ્યુ છે એ વર્કિંગ ઓન હોય છે, એટલે કે એક્ટિવેશન જે સ્ટેકની જે ફ્રેમ છે એની અંદર આ ફંક્શન કોલ થાય, કોલર ફંક્શન, એક્ટિવેશન રેકોર્ડ. એન્ડ એક્ટિવેશન રેકોર્ડ કઈ માહિતી સ્ટોર કરશે એની અંદર? તો જે લોકલ વેરિયેબલ છે, ફોર્મલ પેરામીટર્સ છે, રિટર્ન એડ્રેસ છે એના, રાઈટ, ઓલ જે ઇન્ફોર્મેશન પાસ થાય છે કોલર ફંક્શન થ્રુ, એ ઇન્ફોર્મેશન એ સાચવી રાખશે, રાઈટ. તો આ તો થઈ મિત્રો એની ઇમ્પ્લિમેન્ટેશનની વાત. આપણે એક્ઝામ્પલ પણ જોઈએ છે, રાઈટ. આપણે એક એક્ઝામ્પલ જોઈએ જેનાથી તમને આ જે કોન્સેપ્ટ છે એ વધારે ખ્યાલ આવે, રાઈટ. તો મિત્રો જે ફંક્શન ઇટસેલ્ફ કોલ થાય છે, રાઈટ, આપણે પ્રોગ્રામ થ્રુ આ એક્ઝામ્પલને સમજવાનો ટ્રાય કરીએ, રાઈટ. અહીંયા ઘણા બધા એક્ઝામ્પલની આપણે વાત કરી મિત્રો, રાઈટ. ફેક્ટોરિયલ ફંક્શન તમે લઈ શકો છો, રિકર્સિવ ફેક્ટોરિયલ ને એક્સેસ કરી શકો છો, રાઈટ. તો આપણે એક પ્રોગ્રામ થ્રુ સમજીએ. તમે ફર્સ્ટ સેમની અંદર ઘણા બધા રિકર્સિવ કોન્સેપ્ટના પ્રોગ્રામ ડેવલપ કરેલા છે સી લેંગ્વેજની અંદર, રાઈટ. તો આપણે એક ફેક્ટોરિયલનો પ્રોગ્રામ ડેવલપ કરીએ છીએ. હવે ફેક્ટોરિયલ નો જે પ્રોગ્રામ છે, રાઈટ, તો એની અંદર n એટલે કે જે નેચરલ નંબર એ પ્રોડક્ટ ઓફ ઓલ પોઝિટિવ ડિસેન્ડિંગ ઇન્ટીજર, જે પણ પ્રોડક્ટ છે મિત્રો, રાઈટ, પોઝિટિવ નંબર આપણે જે એક્સેસ કરીએ છીએ એની પ્રોડક્ટ ફાઇન્ડ કરવાની છે ફેક્ટોરિયલની અંદર, રાઈટ. તો ફેક્ટોરિયલ પ્રોગ્રામની અંદર આપણે પ્રોડક્ટ ફાઇન્ડ કરવાની છે. નેચરલ નંબર જે છે, રાઈટ, એ નેચરલ નંબર નો આપણે યુઝ કરીશું, રાઈટ. તો આપણે લૂપ થ્રુ બે રીતે ફેક્ટોરિયલ પ્રોગ્રામ કરી શકાય મિત્રો, લૂપ થ્રુ એન્ડ રિકર્ઝન ફંક્શન ડેવલપ કરીને પણ પ્રોગ્રામ ડેવલપ કરી શકાય. આપણે બંને પદ્ધતિ જોઈશું, રાઈટ, ક્વિકલી. તો ફર્સ્ટ ઓફ ઓલ has include, sorry, has include ફર્સ્ટ ઓફ ઓલ હેડર ફાઇલ આપણે એડ કરાવીશું,
પ્રોગ્રામની અંદર. એન્ડ ધેન આફ્ટર એક ફંક્શન ડેવલપ કરીએ છીએ ઇન્ટીજર મેઇન. એન્ડ એ ફંક્શનની અંદર ફંક્શનના વેરિયેબલ ઇન્ટીજર ટાઈપના આપણે ડેવલપ કરીએ છીએ. એક ફેક્ટ જેની બેઝ વેલ્યુ આપણે ડિસાઈડ કરીએ છીએ 1 એન્ડ નંબર્સ. ઓકે, તો ઓલ જે વેરિયેબલ ડિફાઇન કર્યા મિત્રો, એ વેરિયેબલ કેવા છે? ઇન્ટીજર ટાઈપ. હવે બહારથી આપણે વેલ્યુ એન્ટર કરાવીશું, રાઈટ? એના માટે આપણે પ્રિન્ટ જે printf ફંક્શન છે એનાથી. ઓકે, ધેન એ જે વેલ્યુ આપણે યુઝર થ્રુ એન્ટર કરવામાં આવશે, તો મિત્રો એને આપણે રીડ કરાવીશું, રાઈટ? તો scanf ફંક્શનની મદદથી એ જે વેલ્યુ છે એને રીડ કરીશું. નોમિનલ કોડિંગ છે જે તમે પ્રોગ્રામ પ્રીવિયસ સેમેસ્ટરની અંદર સ્ટડી કરી ગયા છો. હવે મારે 1 થી સ્ટાર્ટ થશે, રાઈટ? એન્ડ જે પણ વેલ્યુ છે એની પ્રોડક્ટ ફાઇન્ડ કરવાની છે, તો બહારથી જે નંબર નાખવામાં આવશે ત્યાં સુધી આ પ્રોસેસ થવી જોઈએ, એકના એક પ્રોસેસ. તો એના માટે આપણે લૂપનો કોન્સેપ્ટ પ્રોગ્રામની અંદર એક્સેસ કરીએ છીએ. તો વેલ્યુ આઈ ની આપણે કેટલી ડિફાઇન કરીશું? 1. ક્યાં સુધી? એની લિમિટ બેઝ ડિસાઈડ કરી દીધું. આ પ્રોસેસ ક્યાં સુધી થવી જોઈએ? તો જે નંબર નામનો વેરિયેબલ બહારથી જે યુઝર ઇન્વોલ્વ કરાવે, રાઈટ? ત્યાં સુધી આ લૂપ એનું કામ કરવું જોઈએ. પ્રોસેસ શું થશે? તો ફેક્ટ ની વેલ્યુ 1 એન્ડ ફેક્ટ મલ્ટીપ્લાય i, રાઈટ? i ની વેલ્યુ 1, 1 મલ્ટીપ્લાય 1, 1 મલ્ટીપ્લાય 1, 1 મલ્ટીપ્લાય 2, સેકન્ડ નંબર આવશે. 5 વેલ્યુ ઇન્વોલ્વ કરાવેલી હશે તો 5 સુધી આ કામ જે છે એ થશે. ઓકે, હવે આપણે પ્રિન્ટ કરાવી લઈએ. તો જે ફેક્ટોરિયલ ઓફ number and fact, right? Then ch return 0 integer ફંક્શન છે એટલે આપણે ch return 0 રાઇટ ડાઉન કરી શકીએ. ઓકે, તો પ્રોગ્રામને આપણે ફર્સ્ટ ઓફ ઓલ સેવ કરીએ. fact dot પ્રોગ્રામને કમ્પાઇલ કરીએ એન્ડ રન કરાવીએ મિત્રો, રાઈટ? તો નંબર હું એન્ટર કરું છું 5.
તો ફેક્ટોરિયલ ઓફ 5 120 અહીંયા તમને જોવા મળી રહ્યા છે, રાઈટ. એની વેલ્યુ આપણને કેવી રીતે જોવા મળી રહી છે? 120. તો 120 કમ્પ્યુટરે આપણે જે ઇનપુટ ઇન્વોલ્વ કરાવ્યું, તો કેવી રીતે કમ્પ્યુટેશન થઈને આપણને રિટર્ન મળે, તો એ તમારે સમજવું હોય મિત્રો, રાઈટ. તો અહીંયા આ જે 5 પ્રોડક્ટ આપણને મળી, તો એનું જે કમ્પ્યુટેશન છે એ પણ તમને સમજાવી દઉં, રાઈટ. તો સપોઝ આપણે 5 વેલ્યુ ઇન્વોલ્વ કરાવી, આન્સર આપણને ફેક્ટોરિયલ 5 નો ફેક્ટોરિયલ મળે છે 120, રાઈટ. તો 5 મલ્ટીપ્લાય 4 મલ્ટીપ્લાય 3 મલ્ટીપ્લાય 2 મલ્ટીપ્લાય 1, રાઈટ. આ બધાનું મલ્ટીપ્લિકેશન થશે, રાઈટ. એન્ડ એનો જે આન્સર આવશે એ તમારી સામે આવી જાય, રાઈટ. સપોઝ આપણે વેલ્યુ ઇન્સર્ટ કરાવીએ છીએ 3, તો આન્સર શું આવશે? 3 મલ્ટીપ્લાય 2 મલ્ટીપ્લાય 1, 6, રાઈટ. તો આ રીતે લૂપ થ્રુ આપણે ફેક્ટોરિયલ જે વેલ્યુ છે ફાઇન્ડ કરી. હવે મિત્રો રિકર્ઝન ફંક્શન થ્રુ આપણે પ્રોગ્રામ ડેવલપ કરીએ, રાઈટ. તો એના માટે એન્ડ એક ફંક્શન આપણે બનાવીએ છીએ લોંગ ફેક્ટોરિયલ, એની અંદર આર્ગ્યુમેન્ટ આપીએ છીએ n, ઇન્ટીજર ટાઈપનો વેરિયેબલ ડિફાઇન કર્યો છે. હવે if n ઇક્વલ ટુ 0, એની વેલ્યુ કેટલી? 0 હોય, કમ્પેર કરાવી, તો રિટર્ન આન્સર આપણને મળવો જોઈએ 1, રાઈટ. અધરવાઇઝ એલ્સ return n multiply factorial factorial n minus 1, રાઈટ. તો એ રિટર્ન થવું જોઈએ. હવે મેઇન ફંક્શનની અંદર આ જે ફંક્શન ડેવલપ કર્યું લોંગ ફેક્ટોરિયલ, રાઈટ, એને કોલ કરાવીશું તો void main એન્ડ void main ની અંદર ઇન્ટીજર નંબર, બેઝ વેલ્યુ એન્ડ પ્રોસેસિંગ માટે લોંગ ફેક્ટ નો વેરિયેબલ આપણે યુઝ કરીએ છીએ, રાઈટ. હવે printf ફંક્શન થ્રુ યુઝર પાસેથી એ નંબર ગેટ કરીશું, scanf percentage d and number
ઓકે, then fact ઇક્વલ ટુ જે ફેક્ટોરિયલ ફંક્શન આપણે ડેવલપ કર્યું છે, રાઈટ, તો એ અસાઇન કરીશું, રાઈટ, printf and factorial of ને પ્રિન્ટ કરાવીશું, લોંગ ઇન્ટીજર આપણે લોંગ એક્સેસ કર્યું છે એટલા માટે એલડી, ઓકે, then નંબર એન્ડ ફેક્ટ જે વેરિયેબલ છે, તો એને આપણે પ્રિન્ટ કરાવીશું, then return 0, ઓકે, તો આપણું મેઇન ફંક્શનનું કામ કમ્પ્લીટ, અને પ્રોગ્રામને સેવ કરીશું, fact1 કમ્પાઇલ કરીએ મિત્રો, સોરી ફ્રેન્ડ, ઓકે ફ્રેન્ડ, જોઈ લઈએ આપણે એક્ઝિક્યુટ કરાવવાનું પ્રોગ્રામ, સેવ રન, ઓકે, નંબર અગેન આપણે 5 એન્ટર કરાવીએ છીએ, રાઈટ, તો વેલ્યુ તમને 120 અહીંયા મળી જાય, રાઈટ, હું 4 એન્ટર કરાવીશ તો આપણને અગેન વેલ્યુ 4 મળી જશે, રાઈટ, તો અહીંયા રિકર્ઝન ફંક્શન થ્રુ આપણે પ્રોગ્રામ ડેવલપ કર્યો મિત્રો, એન્ડ લૂપ થ્રુ પણ આ જે પ્રોગ્રામ કેવી રીતે વર્ક કરે છે એ સમજો, એક ફંક્શન ડેવલપ કર્યું, ફર્સ્ટ ઓફ ઓલ એ ફંક્શનને લોંગ ફેક્ટોરિયલ નામનું એક ફંક્શન ડેવલપ કર્યું, રાઈટ, અને ઇટસેલ્ફ કોલ કરાવ્યું, એ જે પ્રોસિજર છે, રાઈટ, અને એ જે ફંક્શન એ એક વેરિયેબલ ની અંદર અસાઇન કરી એન્ડ એ વેલ્યુ પ્રિન્ટ કરાવે, રાઈટ, તો મિત્રો ફેક્ટોરિયલ નો જે કોન્સેપ્ટ તમે પ્રોગ્રામ થ્રુ સમજ્યા, જોઈએ એને રિકર્સિવ જે ફેક્ટોરિયલની પ્રોસેસ છે,
ફેક્ટોરિયલ ફંક્શન કેવી રીતે વર્ક પરફોર્મ કરે છે. તો ફેક્ટોરિયલ ફંક્શન ને n ફેક્ટોરિયલ ઓફ n બાય, એટલે કે એ જે પ્રોડક્ટ સર્ચ કરો છો, જે ઇન્ટીજર વેલ્યુ તમે એની બેઝ વેલ્યુ ડિફાઇન કરીએ છીએ એન્ડ યુઝર થ્રુ જે વેલ્યુ ઇન્વોલ્વ કરાવવામાં આવે છે, તો ઇન્ટુ મલ્ટીપ્લાય થી એ જે પ્રોડક્ટ છે એની વેલ્યુ આપણે ગેઇન કરી શકીએ છીએ. સપોઝ 5 ઇન્વોલ્વ કરાવે તો 1 મલ્ટીપ્લાય 2 મલ્ટીપ્લાય 3 મલ્ટીપ્લાય 4 મલ્ટીપ્લાય 5 એન્ડ આન્સર આપણને 120 મળે છે મિત્રો. તો આ જે ફેક્ટોરિયલ ફંક્શન છે એ ડિફરન્ટ ઓર્ડરની અંદર એ વેલ્યુ ફાઇન્ડ કરીને આપે છે, રાઈટ. જે વેલ્યુ ઇન્સર્ટ કરાવવામાં આવશે 1 મિનિટની અંદર તમને આન્સર મળી જશે, રાઈટ. તો મિત્રો ફેક્ટોરિયલ પ્રોગ્રામ આપણે સમજ્યા એન્ડ એનો કોન્સેપ્ટ પણ સમજ્યા, રાઈટ. હવે મિત્રો આ જે રિકર્ઝનની પ્રોસેસ છે એ પ્રોસેસ એનું એનાલિસિસ કરીએ, કયા કયા પ્રોબ્લેમ તો કયા કયા આપણે સોલ્વ કરી શકીએ છીએ કમ્પ્યુટર સાયન્સની અંદર, એની પહેલા જ વાત કરી, રાઈટ. તો રિકર્ઝન ઘણા બધા પ્રોબ્લેમના સોલ્યુશન માટે એક્સેસ કરવામાં આવે છે. એની ઇટરેશન ટાસ્ક જે છે એના થ્રુ એને ડન કરી શકાય. તો ફર્સ્ટ જે રીઝન છે એ પ્રોગ્રામ મોર એન્ડ મોર રીડેબલ એન્ડ સીપીયુ જે સિસ્ટમ છે એ એફિશિયન્ટલી એ જે ઇટરેશન છે એને એનહાન્સ કરે છે, રાઈટ. તો રિકર્ઝન ફંક્શન નું એનાલિસિસ ની આપણે વાત કરીએ મિત્રો, તો ટુ જે થિંગ છે અલ્ગોરિધમના, ટાઈમ કોમ્પ્લેક્સિટી એન્ડ સ્પેસ કોમ્પ્લેક્સિટી, જે પણ ઇટરેશન્સ છે એ કેસની અંદર નંબર ઓફ ઇટરેશન ટુ કાઉન્ટ ધ ટાઈમ કોમ્પ્લેક્સિટી એને કાઉન્ટ કરવામાં આવશે બેઝ ક્લાસથી લઈને જે વેલ્યુ તમે નંબર અસાઇન કર્યો હશે, રાઈટ, એ રિકર્સિવ પ્રોસેસ પરફોર્મ થશે. તો જે કોન્સ્ટન્ટ વેલ્યુ અઝ્યુમ કરી શકાય છે, રાઈટ. આપણે ફિગરની અંદર અહીંયા તમે જોઈ શકો છો ફંક્શન એન્ડ અગેન ફંક્શન ફંક્શન ફંક્શન, તો એ ફંક્શન એ રીતે કોલ થશે. તો અહીંયા મિત્રો જેની ટાઈમ કોમ્પ્લેક્સિટી છે, નંબર ઓફ ટાઈમ અ રિકર્સિવ કોલ ઇઝ બીંગ મેડ, જે ફંક્શન કોલ થાય છે ઓર્ડર ઓફ 1 એન્ડ એનહાન્સ થશે જે n નંબર ઓફ ટાઈમ રિકર્સિવ ફંક્શન કોલ થશે, રાઈટ. એટલે તમે એવું કહી શકો કે ઓર્ડર ઓફ n ટાઈમ એની ટાઈમ કોમ્પ્લેક્સિટી રિકર્સિવ ફંક્શનની ઓર્ડર ઓફ n, રાઈટ. સ્પેસ કોમ્પ્લેક્સિટીની વાત કરીએ તો સ્પેસ કોમ્પ્લેક્સિટી ને કાઉન્ટ કરવા માટે કેટલી એક્સ્ટ્રા સ્પેસ રિક્વાયર છે આ મોડલ ના એક્ઝિક્યુશન માટે. તો જે કેસ ઓફ ઇટરેશન્સ છે, કમ્પાઇલર hardly require extra space and updating value of variable used in the iteration. તમે જે વેલ્યુ છે
વેરિયેબલની, તો ચેન્જ કરશો એટલા ટાઈમ એ ઇટરેશન ચેન્જ થશે, એટલે એની સ્પેસ, એક્સ્ટ્રા સ્પેસ રિક્વાયર્ડ છે રિકર્ઝનની અંદર, રાઈટ? The system need to store activation record each time a recursive call is made. But સિસ્ટમને જરૂરિયાત ક્યારે છે કે જ્યારે આ જે સ્ટેકની અંદર વેલ્યુ છે ત્યારે એક્ટિવેશન જે રેકોર્ડ છે, રાઈટ, દરેકે દરેક ટાઈમે જે કોલ મેડઅપ થાય છે એના માટે એ વેલ્યુ સ્ટોર કરવા માટે એક્ટિવેશન રેકોર્ડને સ્ટોર કરવા માટે સ્ટેક એક્સેસ કરવામાં આવે, right? And hence it is considered that space complexity of recursion function may go higher than that function with iteration. તો મિત્રો સ્પેસ કોમ્પ્લેક્સિટી કેવી રીતે કાઉન્ટ કરવામાં આવે છે, એની એક્સ્ટ્રા સ્પેસ રિક્વાયર હોય છે આ મોડેલના એક્ઝિક્યુશન માટે. તમે સમજી શકો છો કે જેમ મેં 5 વેલ્યુ ઇન્સર્ટ કરાવી એમ 100 વેલ્યુ આપીશ તો વધારે સ્પેસ રિક્વાયર છે, રાઈટ? હવે મિત્રો આપણે એક બીજું એક્ઝામ્પલ પણ જોઈ લઈએ ક્વિકલી. ફેક્ટોરિયલ તો આપણે પરફોર્મ કરીને જોઈ લીધું. હવે ફેક્ટોરિયલની અંદર જે રિકર્સિવ ફેક્ટોરિયલ છે તેની ચેલેન્જીસની વાત કરીએ તો આ જે ફંક્શન આપણે ડેવલપ કર્યું એ વેલ્યુ ઓફ n નંબર માટે છે. યુઝર થ્રુ જે વેલ્યુ ઇન્સર્ટ કરવામાં આવશે એટલી વેલ્યુ એટલા ટાઈમ એ જે ફંક્શન કોલ થશે. તો બે જ જે ક્લાસ છે આપણે ધારી લો કે n ની વેલ્યુ 0 and factorial should return just value of 1. તો જે બોટમ થી વેરીફાઈ થશે એન્ડ assertion pass પોસિબલ છે, રાઈટ? ઇન્ફાઇનાઇટ લિમિટ. હવે મિત્રો તમારે કામ કરવાનું છે કે રિકર્સિવ જે મેથેમેટિકલ એનાલિસિસની આપણે વાત કરી, જે સ્ટડી કરી આજના લેક્ચરની અંદર, તો વર્ડ પેલિન્ડ્રોમ નો જે કોન્સેપ્ટ છે એઝ અ પ્રોગ્રામ તમારે ડેવલપ કરવાનો, રાઈટ? અહીંયા એક્ઝામ્પલ આપેલું છે રોટર એન્ડ મોટર. પેલિન્ડ્રોમ વર્ડ માટે જે પ્રોગ્રામ છે એ તમારે ડેવલપ કરવાનો છે. ઓકે, તો આઈ હોપ આજનો જે લેક્ચરનો કોન્સેપ્ટ રિકર્ઝન ને તમે પ્રોપરલી સમજ્યા હશો. ઓકે, થેન્ક યુ વેરી મચ.